નમસ્કાર, હું મનીષા ઠેસિયા, મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝિનમાં આપનું સ્વાગત છે। હાલ શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળા દરમિયાન ઠંડીને લઈ જે પણ સમાચાર સામે આવતા હોય છે ત્યારે આ ઠંડીના સમાચારમાં આપણે એક શહેરનું નામ દરરોજ સાંભળતા હોય અને એ છે કચ્છનું નલિયા કે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલિયામાં નોંધાઈ। ગત વર્ષે સૌથી નીચું તાપમાન નલિયામાં 15 જાન્યુઆરીએ 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને ખેતરોમાં જે વનસ્પતિના પાંદડા ઉપર બરફ પણ જામી ગયો હતો। ત્યારે આપણને સવાલ થાય કે કચ્છનું નલિયા છે કે જે શિયાળામાં સૌથી વધારે ઠંડુ શહેર કેમ બની જાય છે। સૌથી વધારે ઠંડુ શહેર તો નલિયા હોય છે, પરંતુ ઉનાળામાં પણ ઘણી વખત એવા સમાચાર આપણે સાંભળીએ કે સૌથી વધારે ગરમી કચ્છના નલિયામાં નોંધાય। ત્યારે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કચ્છનું નલિયા છે તે શિયાળામાં કેમ સૌથી વધારે ઠંડુ બની જાય છે અને ઉનાળામાં ઘણી વખત કેમ સૌથી વધારે ગરમ શહેર બની જાય છે। તો ગુજરાતના માછીમારી માટે મોટા બંદરોમાં સ્થાન પામતું એવું જખો બંદર કે જેનાથી ખૂબ નજીક આવેલું સૌથી મોટું ગામ એટલે નલિયા। આપણે એવું કહેવાતું હોય છે કે દરિયાકાંઠે જે પણ શહેર કે ગામ આવેલું હોય છે ત્યાં એટલી બધી ઠંડી પણ નથી પડતી અને એટલી બધી ગરમી પણ નથી પડતી। તો નલિયા તો દરિયાકાંઠે આવેલું છે, તો સૌથી વધારે ઠંડી નલિયામાં કેમ પડે છે? નલિયા છે તે દરિયાથી ખૂબ નજીક નહીં, પરંતુ 12 થી 15 કિલોમીટર દૂર આવેલું છે। તો બીજી તરફ શિયાળામાં મોટા ભાગે નલિયામાં ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાય છે અને તે નૈઋત્ય તરફ આવેલા અરબ સાગરમાં જાય છે, એટલે પવનની આ દિશાના કારણે અરબ સાગર તરફથી આવતી ભેજવાળી અને હુંફાળી હવાની નલિયા પર કોઈ ખાસ અસર નથી થતી અને જેના કારણે નલિયા દરિયાકાંઠે આવેલું હોવા છતાં પણ શિયાળા દરમિયાન નલિયામાં વધારે ઠંડી પડે છે। બીજી તરફ નલિયામાં જે પવનો ફૂંકાય છે તે રણ પ્રદેશમાંથી આવે છે, એટલે એમાં ભેજનું પ્રમાણ હોતું નથી, સૂકા પવનો હોય છે અને સૂકા પવનો ભેજ વગરના જે પવનો હોય તે વધારે ઠંડી લાવે છે। તો બીજી તરફ નલિયામાં ફૂંકાતા પવનની ગતિ પણ ખૂબ તેજ હોય છે અને જેના કારણે જે ગુજરાતમાં શિયાળા દરમિયાન નલિયા શહેર છે જે સૌથી વધારે ઠંડુ બની જાય છે। તો રણ પ્રદેશમાં સૂકા વાતાવરણ ઉપરાંત કોઈ ખાસ વનસ્પતિ હોતી નથી અને જેના કારણે પવનને અવરોધતા પરિબળો ઓછા હોય છે અને આવા પવનની ગતિ પણ ખૂબ વધારે હોય છે અને જેના કારણે જ આવા ફૂંકાતા પવનો વાતાવરણને ખૂબ ઠંડુ કરી દે છે। તો નલિયા છે તે કચ્છના પશ્ચિમ ભાગમાં આવેલા અબડાસા તાલુકાનું આ ગામ છે અને જે શિયાળામાં સૌથી વધારે ઠંડુ બની જાય છે, એની સાથે ઉનાળા દરમિયાન સૌથી વધારે ગરમ શહેરમાંથી એક શહેર પણ બની જતું હોય છે। તો સમુદ્રના પાણીની સપાટીએ જે જમીનની સપાટી છે તે સૌથી વધારે ઠંડી પણ થઈ જાય છે અને સૌથી વધારે ગરમ પણ થઈ જાય છે। નલિયા છે તે દરિયાકાંઠાથી દૂરના ભૂભાગમાં આવેલું છે અને વળી રણ પ્રદેશમાં આવેલું હોવાના કારણે નલિયાનો વિસ્તાર છે તે સપાટ છે અને જેના કારણે નલિયામાં ઉનાળા દરમિયાન તાપમાન વધારે રહે છે। આમ નલિયા છે તે શિયાળા અને ઉનાળા એમ બંને સિઝનમાં સૌથી વધારે એટલે કે એક્સ્ટ્રીમ વેધરની અનુભૂતિ કરે છે અને જેના માટે ક્યાંક નલિયાનો ભૌગોલિક વિસ્તાર જવાબદાર છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ મોનીઝ મેગેઝિનને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું।